નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું આપણે એક બકરાની। તો એક બકરાનો બલિ ચડાવવાનો હતો, તો એના પહેલાં એને તૈયાર કરવાનો હતો। તો જેના દ્વારા બલિ ચડાવવામાં આવતી હતી એના દીકરાઓ આ બકરાને નવડાવવા માટે નદીના કિનારે લઈ ગયા। તો જે સમયે બકરાની સ્નાન કરાવી રહ્યા હતા એ સમયે બકરો જોર જોરથી રડવા લાગ્યો અને પછી જોર જોરથી હસવા લાગ્યું। તો આ જોઈ અને પેલા છોકરાઓના મનમાં કુતૂહલ જાગ્યું અને બકરાને પૂછી લીધું કે આ કેમ આ રીતનું વર્તન થઈ રહ્યું છે। તો બકરાએ કહ્યું કે હું જે કહીશ તે તમારા પિતાજી સમક્ષ જણાવીશ વાત। તો જે સમયે બલિ ચડાવવાનો હતો એના પહેલાં છોકરાઓએ એના પિતાજીને કહ્યું કે આ બકરાએ નદી કિનારે આ રીતનું વર્તન કરેલું। તો એના પિતાજીએ બકરાને પૂછ્યું કે કેમ, શું થયું? તો બકરાએ કહ્યું, હું પણ વર્ષો પહેલાં એક મનુષ્ય હતો અને મેં પણ એક બકરાની આ રીતે બલિ ચડાવી હતી અને એના કારણે મને 5 વખત ગળું કાપવાની સજા મળી હતી। તો 4 વખત તો આ રીતે મારું જીવન પૂરું થયું અને હવે આ છેલ્લી વખત 5 વખત છે। તો બસ હવે આ મારા કર્મની સજામાંથી મને છુટકારો મળવાનો એ વાત જાણી અને મને ખૂબ આનંદ થયો, એટલે હું આનંદથી હસવા લાગ્યો હતો। તો આ બકરાની વાત સાંભળી અને પેલો જે બલિ ચડાવવાનો હતો એ વ્યક્તિને થોડી બકરા ઉપર દયા આવી ગઈ અને બકરાને છોડી મૂકી કે જા, હું તને જીવત દાન આપું છું, મારે તારું ગળું કાપવું નથી। તો બકરાએ કહ્યું, આ શક્ય નથી, કારણ કે મને જે સજા મળી એ મારે સ્વીકારી જ રહી અને મારું ગળું કપાવવાનું તો ખરું જ 5 વખતે। તો તમે મને જીવતદાન ન આપી શકો, મારું ગળું આજે કાપી નાખો તો મને મુક્તિ મળી જાય। પણ પેલા વ્યક્તિએ બસ દયા ખાઈ અને બકરાને નક્કી કર્યું કે આ બકરાને બીજી જગ્યાએ એવી જગ્યાએ છોડી મૂકીએ કે જો એ નિરાંતે રહી શકે એમ વિચારી અને એ લોકો જંગલની તરફ જઈ રહ્યા હતા। એના છોકરાઓ અને એ બલિ ચડાવનાર વ્યક્તિ બકરાને લઈને જંગલના રસ્તે જઈ રહ્યા હતા। એ સમયે આજુબાજુ પહાડો હતા, પર્વત એટલે કે પથ્થર પણ હતા છૂટા છવાયા। તો એક એવો પથ્થર આવી અને બકરાના ગળા ઉપર પડ્યો કે બકરાનું ગળું તરત જ વિંધાઈ ગયું। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળી કે આપણે ગમે તે જઈએ યા ગમે તે કરીએ, જે કર્મોની સજા મળવાની હોય એ તો બસ આપણને મળીને જ રહે છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કિશોર ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।